જ્યાં જ્યાં પગ મૂક્યો ત્યાં ત્યાં તે મારા માથે અપમાનની મોહર લગાવી દીધી. મારા ઘરમાં જ મારી વેલ્યુ ખતમ કરી. તે મને હરાવી દીધો. મારી મમ્માને જુઠ્ઠી સાબિત કરી. મારા પપ્પા સામે ઝૂકવા મજબૂર કર્યો મને. મારા પપ્પા પાસે સીધી જઈને રસ્તા પર આવી ગયેલા પોતાના પરિવારને આખરે તું ઘરમાં લઈ આવી. તું જીતી ગઈ. તું જીતી ગઈ ગીતા. યુ આર ધ વિનર. જો તું આવું કંઈ સમજી રહી છે તો તારાથી વધારે મૂર્ખ કોઈ આ દુનિયામાં છે જ નહીં. આ વિજયની બદલાની ભાવનાને કોઈ નહીં રોકી શકે, કેમ કે મારી બદલાની ભાવના ધગધગતી આગ છે અને તું એમાં બળીને જરૂર મરીશ. આ અપમાનના બદલામાં તને ના રડાવું તો મારું નામ વિજય નહીં આજથી. સિંહ જ્યારે ઘાયલ હોય ત્યારે ખતરનાક હોય છે અને તારા સ્વાભિમાનની મરવાની તારીખ હવે નજીક છે. આ હાર પર હું પાર્ટી કરીશ. આ પાર્ટીને સ્પોન્સર પણ હું જ કરીશ. તને છોડીશ નહીં ગીતા. બેના આ જે ગીતા છે ને કોઈ રોમેન્ટિક ગાયન નહીં, એ તો ન્યુક્લિયર બોમ્બ થી પણ મોટો બોમ્બ છે. તારો દીકરો ઓંગળી ઉઠાવે છે તો એ હાથ જ ઉખાડીને ફેંકી દેશે. તારો દીકરો એક ડગલું વધશે તો એ 10 ડગલા આગળ વધશે. આપણો વિજય જો ગીગાબાઇટ છે તો એ ટેરાબાઇટ છે. ભૈલા પ્લીઝ તું ચૂપ થઈશ. મારું મૂડ પહેલેથી જ ખરાબ છે. મારા ચૂપ રહેવાથી જે કંઈ થયું છે એ બધું બદલાઈ થોડું જવાનું છે બેના. આટલા દાડાથી તે જે જીજુના મનમાં પ્રેમ, વિશ્વાસ, ઇજ્જતનું જે લેવલ મેન્ટેન રાખેલું એ બધું તો એક જ ઝટકામાં ભાંગીને ભૂક્કા થઈ ગયું, ચીથડા ઉડી ગયા. હવે આપણી કમળા એ બધાય કચરાને ભેગો કરીને ગાડીમાં નાખીને ટાટા બાય બાય કરી દેશે. હવે તારી હું હાલત થશે મારી વાલી બેના? આર યુ બીઇંગ સાર્કાસ્ટિક? મને આ રીતે મુશ્કેલીમાં જોઈને તને બહુ જ મજા આવે છે નહીં ભૈલા? ના મારી બેના, હું તો મારા જ મનને સમજાવું છું. ધીરજ રાખ. ગુરુજીના કયા પ્રમાણે આ ગીતા નોમનો શનિ તારી પાછળ ના પડે એટલે વિજયને પૈણાવાનો હતો, પણ એ ટ્રાય કરીએ એ જ દાડે તારા પતિદેવ આયા અને મારા દીકરાને લીધે કોઈ છોડીની જિંદગી બરબાદ ન થવી જોઈએ એવી બૂમા બૂમ કરીને જતા રહ્યા. અને આ રીતે તારા દીકરાના લગ્ન ટળી ગયા. અને જો હવે જલ્દીમાં જલ્દી માર ભોણાના લગ્ન ના થયા અને આ રીતે ગીતાની એન્ટ્રી થઈ જશે, એના આયા પછી તારી સત્તા ઘરમાંથી પૂરી થઈ જશે. બેના તારા પ્રયત્ન નિષ્ફળ ગીતાના કારણે થઈ રહ્યા છે. તને હરાવવા માટે જન્મી છે એ સોડી. બેના બીજા લોકોની જિંદગી હવે તારા ભરોસે છે, કાં તો મારા પર દયા કરો એમ કઈ તારે બીજાના ભરોસે રહેવું પડશે. મતલબ મેં મારું ભવિષ્ય અંધારામાં છે. હું મારા પતિની નજરમાં આવ નકોમી. હા, આજે એમના માથા પર ગુસ્સો ચડેલો છે, પણ એનો મતલબ એ નથી કે હવે એમને મારી જરૂર નથી. ગુસ્સો થોડો ઠંડો થશે એટલે એ મને જરૂર બોલાવશે. એક તરફ છે આપણા ગુરુજીની વાતો, બીજી તરફ છે ગીતાનો લાફો અને ત્રીજી તરફ છે મારા વાલા જીજુની લાતો. અને આ બધાની વચ્ચે તું ચટણી બની જાય કન્ફર્મ છે બેના. રાત વીતી ગયા પછી સવાર તો અવશ્ય પડે જ છે. કુના માટે? તારા માટે? તારા દીકરા માટે? કૌલી ગીતા માટે? માં, હું કોલેજ જઈ રહી છું. ગીતા, એક મિનિટ. આ લે ગીતા, થોડું સંભાળીને રહેજે.
મારી વાત યાદ રાખજે. આ વિજય એ એના કામથી જ કામ રાખશે. જ્યારે અભિમાન ઉતરી જાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. આજ પછી અમારા બધાની જેમ એ પણ ખાલી એક સ્ટુડન્ટ જ છે. તું ચિંતા ના કર માં. ખબર નહીં કેમ મને ડર લાગે છે. માં, તું કેમ આટલું ડરે છે? સુશીલા, તારી આ દીકરીને કે 2 મિનિટ ઊભી રહે. તારી આ દીકરીના ચહેરા પર એક વધારે પડતો જ વિશ્વાસ દેખાઈ રહ્યો છે. હદ કરતા વધારે વિશ્વાસ પણ બહુ નુકસાનકારક હોય છે. ચક્રવ્યૂહમાં જે અભિમન્યુ સાથે થયું હતું એ યાદ રાખવું જોઈએ આપણે. એ આપણી સરકાર હંમેશા જે લોકોની પાછળ આમ પૂંછડી પટપટાય કરે છે ને, એ લોકોની સામે આપણે જીતી ગયા એવું સમજવું મૂર્ખતા છે. જો આવી રીતે આપણે ડરી જઈશું તો જીવવાનો કોઈ મતલબ જ નથી. આ યુદ્ધ એટલું જલ્દી પૂરું થવાનું નથી. યુદ્ધ તો હજી શરૂ થયું છે. તમને લાગે છે કે એ લોકો ચૂપચાપ બેસી ગયા, પણ એ લોકો પલટવાર જરૂર કરશે. મારા અનુભવ મુજબ હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. તું સમસ્યાનો કોઈ ઉકેલ નથી, સમસ્યા જ છું. ને એટલું જ નહીં, બહુ જ મોટી સમસ્યા છું. આ ઘરના લોકોને તારા જેવી સમસ્યામાંથી છુટકારો અપાવવાનો એક ઉપાય છે. એ છે કે તને ઘરમાંથી હંમેશા હંમેશા માટે કાઢી મૂકવી. જી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? ઘરેથી કાઢી મૂકવાનો મતલબ વાળ ખેંચીને કાઢી મૂકવાનું નથી કેતો. લગ્ન કરીને ઘરેથી વિદાય કરવાનું કહું છું. ના 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 ના, મેં નિર્ણય લઈ લીધો છે. જો તું બધાનું ભલું ઈચ્છતી હોય તો તારે લગ્ન કરીને જવું જ પડશે. ત્યારે જ મારા મનને શાંતિ થશે. કારણ કે આ મંત્રીની સેના તને ક્યારે શોધતી આવી ચડશે એ મને ખબર નથી. પપ્પા, એ માફી માંગીને ગયા છે. તમારી દીકરીના રસ્તામાં મારો દીકરો ક્યારેય નહીં આવે એવું કહીને ગયા છે પપ્પા. મંત્રીએ કહેલા શબ્દો એટલે એ તો રાજનૈતિક વચન કહેવાય. હું એ નથી માનતો. તારા લગ્ન કરાવીને તને અહીંયાથી મોકલી દેવી એકમાત્ર ઉપાય છે. હવે જલ્દીમાં જલ્દી તારા લગ્ન કરાવી દેવા એ મારી જવાબદારી છે અને હું એ નિભાવીશ જ. સમજી ગયા ને? સુશીલા, મારી બેગ ક્યાં છે? ઓહ, ત્યાં છે. ભાનુ, આ મારો છેલ્લો નિર્ણય છે. તમે આટલા નિર્દયી, આટલા કઠોર કેમ બનો છો? હું માનું છું કે ભૂલ થઈ છે, પણ આ જ વાતને લઈને તમે જિંદગીભર એક જ નિર્ણય પર અડગ રહેશો તો શું શાંતિ મળશે? મારા જીવનમાં અશાંતિ જ છે ભાનુ, અને આ અશાંતિનું કારણ વિજય છે. એના વિશે બધું જાણતા હોવા છતાં તે મને કંઈ જ કહ્યું નહીં. મારાથી દરેક વાત છુપાવીને રાખી. મારા પરિવારે મારી સાથે અન્યાય કર્યો છે અને હવે એ બધું ઠીક કરવું પડશે મારે. મને ખબર છે મારાથી ભૂલ થઈ છે, પણ એના માટે તમે ઉદાસ રહો, આવી રીતે ચિંતા કરશો તો મને કેવી રીતે ગમશે બોલો? અને તમે વિજય હું વિશે તારી કોઈ વાત નથી સાંભળવા માંગતો અને કોઈ ચર્ચા પણ નથી કરવા માંગતો. તો શું તમારી નજરમાં હું કંઈ નથી? તું હવે આવી વાતો ન કર ભાનુ, કેમ કે તારી આવી વાતો મારા મનને પીગળાવી નહીં શકે. પ્લીઝ તમે આ વાતને ભૂલી જાઓ. કાશ આ ઘરમાં શાંતિ પાછી આવે. પહેલા જેવી મતલબ વિજય આવી જ રીતે લોકોને હેરાન કર્યા કરે અને તું બધું છુપાવતી રહે અને હું મારાથી કંઈ થાય નહીં એવું વિચારીને હાથ પર હાથ રાખીને બેસી રહું, હે ને? અરે તમે મારી વાતનો ખોટો અર્થ કાઢો છો. કેમ કે તમે લોકોએ ખોટું કર્યું છે. તો પછી વિજય માટે તમે શું નિર્ણય કર્યો છે? આજ પછી વિજય એક સામાન્ય માણસની જેમ જીવશે અને હવે એને આ સુખ સુવિધાવાળી જિંદગી જરાય નહીં મળે. તકલીફ શું હોય છે એને સમજાય ખૂબ જરૂરી છે. અરે પણ એના લગ્નની વાત હું તો પહેલા જ કહી ચૂક્યો છું.
વિજયને કારણે કોઈ છોકરીનું જીવન બરબાદ ન થવું જોઈએ. એની ભૂલનો એને અહેસાસ થવા દો, એનું અભિમાન ઉતરવા દો. એ પૂરેપૂરી રીતે સુધરી જાય. ભલે 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ લાગે, એ પછી જ લગ્ન કરાવીશું. અને ત્યાં સુધી હેરાન થવા દો. આજ પછી વિજયને પોકેટ મની માટે 1 પણ રૂપિયો આપવાની જરૂર નથી. હોટલમાં પાર્ટી નહીં કરે, એ રાત્રે ઘરે મોડો નહીં આવે. કોલેજ જશે પણ બસમાં જશે. જરૂર હોય તો હું પાસ બનાવડાવી આપીશ. પાર્કિંગમાં પડેલી કાર કે બાઇકને હાથ પણ નહીં લગાવે. આજ પછી એના બધા ખર્ચા બિલકુલ બંધ. જ્યારે જિંદગીનો સાચો મતલબ સમજશે ત્યારે જ સાચા રસ્તા પર આવશે. આજ પછી જો વિજય વિશે 1 પણ કમ્પ્લેન આવી તો મારાથી વધારે ખરાબ કોઈ નહીં હોય. આજ મારો નિર્ણય છે. ગીતા, આ તું શું કરી રહી છે? તારી સાયકલ લઈ લે ને. ઝઘડો ખતમ થઈ ગયો ત્યારે હું કામ ફરીથી ચાલુ કરવો છે? હેલો, મને હાય ગુડ મોર્નિંગ કહેવાના બદલે આ બધું શું કહે છે? તારી લાઈફને ગુડ બાય કહેવા જેવું કામ કેમ કરે છે એમ પૂછે છે તને. કેમ? મેં એવું તો શું કર્યું? વિજય ન્યાયની કાર પાર્ક કરે છે, ન્યા તું તારી સાયકલ હું કામ મૂકેશ? અરે તને હસવું કેમ આવી રહ્યું છે? સંસ્કૃતના પ્રોફેસરે અહીંયા જ્યારે કાર પાર્ક કરી ત્યારે વિજય શું કર્યું હતું ભૂલી ગઈ? સુકન્યા, લાગે છે આને કંઈ થઈ ગયું છે. એને કંઈ નથી થયું. વિજયની પૂંછડી કોણે કાપી છે? આપણી ગીતાએ. તો હવે આપણે કેમ ડરીએ? ગીતાની ફેમિલીને ઘરની બહાર કાઢી મૂકી તો ગીતાએ એને બરાબર જવાબ આપ્યો. એ શું કામ ડરે? અરે હા, વિજયને એના બાપની સામે સોરી કહેવા પર મજબૂર કર્યો નહીં. ટિંગ ટિંગ ટિંગ. હવે કાઈ નહીં કરી શકે. અરે, હું જૂની વાતો વિચારીને ડરી રહી હતી. વિજયનું અભિમાન ઉતારવા વાળી કોણ છે? આપણી કોલેજની રાણી લક્ષ્મીબાઈ. આજ પછી ગુંડાગીરી નહીં ચાલે. હવે બસ કરો. હવે આપણે વિજયની વાત નહીં જ કરીએ. ખાલી ભણવા પર ધ્યાન આપીશું. આપણે આપણા ભવિષ્ય વિશે વિચારીશું. ચલો. આ બધું શું છે યાર? એ આપણે વિજયના ફ્રેન્ડ છે એમ વિચારીને આખી કોલેજમાં વટથી ફરતા હતા. પણ આ ગીતાએ આવીને આપણા બધાની વાટ લગાવી દીધી છે. ઓય ગિરીશ, શાંત થઈ જા. આપણી ચિંતા છોડ, પણ હવે આગળ આપણા હીરોનું શું થશે એ વિચાર. ઓય ત્યાં જો, વિજય કેવી રીતે આવી રહ્યો છે. બીજી કેવી રીતે યાર? 35 લાખની બાઇક લઈને કે પછી 1 કરોડની કાર લઈને આવશે.
ના 1 કરોડની કાર છે ના 35 લાખનું બાઇક છે. કોઈ નહીં લ્યા. હા ભાઈ, આ બધી ગીતાની ઇફેક્ટ છે. આને જ કહેવાય કિસ્મતને લાત પડવી. ગીતાએ આને સારો પાઠ ભણાયો. આના પપ્પાને આની કમ્પ્લેન કરીને ગીતાએ બહુ સારું કામ કર્યું. ગીતા હારે પંગો લઈને બહુ મોટી ભૂલ કરી એવું વિચારતો હશે. પોતાને બહુ હોશિયાર સમજતો હતો. હવે ક્યાંયનોય ના રહ્યો. તને આ રીતે હારેલો જોઈને મને બહુ ખરાબ લાગી રહ્યું છે વિજય. Dear students, today we are going to discuss about collection of data. In this lesson, we should know important terms and concept of collection of data. હાથ જોડીને એની સાથે નજર મેળવીને માફી માંગવાનું કહું છું હું તને. હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. માફ કરો. કારણ વિના ડંખ મારવા વાળો સાપ આપણા ઘરમાં જ ઉછરી રહ્યો છે. એને દૂધ પીવડાવું હું? નો. ના 1 કરોડની કાર છે ના 35 લાખનું બાઇક છે. કોઈ નહીં લ્યા. હા ભાઈ, આ બધી ગીતાની ઇફેક્ટ છે. What's wrong, વિજય? તું શું કરી રહ્યો છે? ભણવાનું ચાલી રહ્યું છે, દેખાતું નથી? દેખાઈ રહ્યું છે સર, એટલે જ ક્લાસરૂમમાં છું. જો એવું જ છે તો ચૂપચાપ બેસ. ખોટા અવાજ કેમ કરે છે? બોર થઈ રહ્યો છું સર. તમે જે શીખવાડી રહ્યા છો બકવાસ છે. એ કહેવા વાળો તું કોણ છે? કોલેજ જેની છે એનો દીકરો છું. જો તું એમનો દીકરો છે તો કોલેજનું નામ રોશન કર. બીજાને હેરાન કરવાનું બંધ કર. સાચું કહ્યું ગીતા. સમજી ગયો કે નહીં? એક છોકરી સામે સ્પોર્ટ્સમાં ચેલેન્જ ફેંકીને તું હારી ગયો, તોય તારું અભિમાન ઉતર્યું નહીં. ગીતા સાથે ફરીથી પંગો લીધો, બદલામાં તારા જ ફાધરના ગુસ્સાનો તો શિકાર બની ગયો.
ગીતાના ઘરે જઈને તારે એની હાથ જોડીને માફી માંગવી પડી. આટલું બધું થયા પછી પણ અક્કલ ઠેકાણે નથી આવી, હે? સર, શટ અપ આઈ સે. તું આ કોલેજના માલિકનો દીકરો હોઈ શકે છે, પણ તું અત્યારે કોલેજમાં ભણતો માત્ર એક સામાન્ય સ્ટુડન્ટ છે. જે રીતે બધા બેસીને ભણવા પર ધ્યાન આપે છે એમ તારે પણ કરવું પડશે, નહીં તો તારી કમ્પ્લેન સીધી જ હવે તારા ફાધર પાસે જશે. સિટ ડાઉન. ચૂપચાપ ભણવા પર ધ્યાન આપ. હવે તો એક્ઝામમાં પણ તારી કોઈ ચાલાકી નહીં ચાલે. જો મહેનત કરીશ તો જ પાસ થઈશ. બેસ. જો ઇશ્યુ રહ્યો છે, બેસ.